આજે અમે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર અને ટાઉન ઓફિસર ચંદ્રકાંત સોલંકી દ્વારા રેલવે સ્ટેશન પાસે આવેલ કેશવ સ્ક્વેર નામના બિલ્ડિંગને ગુજરાત રાજ્યના અનધિકૃત વિકાસને નિયમિત કરતા વટહુકમ 2022ની જોગવાઈઓ વિરુદ્ધ એને મોટો આર્થિક ભ્રષ્ટાચાર કહી શકાય એવું કરી અને નિયમ વિરુદ્ધ એને મંજૂરી આપેલી છે। આ એક્ટની કલમ 5 મુજબ 30 સપ્ટેમ્બર 2022 સુધીમાં પૂર્ણ થયેલ હોય એ મકાન માલિકો જ આ કાયદા નીચે અરજી કરવાની પાત્રતા ધરાવે છે। આ મકાન માલિક દ્વારા પાટણ નગરપાલિકામાં આ અધિનિયમ નીચે અરજી કરવામાં આવેલ હતી, જેના અગાઉના ચીફ ઓફિસર ઇન્ચાર્જ ચીફ ઓફિસર પ્રેરક પટેલ દ્વારા આ અધિનિયમ મુજબ લાભ મેળવવા પાત્રતા ધરાવતી ન હોય એને રદ કરેલ હતી અને રદ કરતો સુધારા હુકમમાં પણ સ્પષ્ટ લખેલું છે કે સદર મિલકતની બાંધકામ પરવાનગી 1/10/2022 બાદની હોય અરજી નામંજૂર કરવામાં આવે છે। આમ છતાં આ ચીફ ઓફિસર દ્વારા મકાન માલિક દ્વારા જ્યારે ઓનલાઈન અરજી કરવામાં આવી 15/10/2022ના રોજ અને ચીફ ઓફિસર દ્વારા એને આ અધિનિયમ નીચે સરકારી હોદ્દાનો દુરુપયોગ કરી જાહેર ત્રાસદાયક કૃત્ય કરી અને ખોટી રીતે મંજૂરી આપવામાં આવેલી છે। આ બિલ્ડિંગને જે મંજૂરી આપવામાં આવી છે આ કાયદાને છે એ હું માનું ત્યાં સુધી ગુજરાત રાજ્યનો આ પ્રથમ કિસ્સો છે। આવી ગેરકાયદેસર મંજૂરી આજ દિન સુધી ગુજરાત રાજ્યમાં કોઈ પણ ચીફ ઓફિસર નગરપાલિકા મહાનગરપાલિકામાં કોઈએ આપેલી નથી।